વિદ્યાર્થી મિત્રો બરાબર પ્રકરણ 1 ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ બુકમાંથી પણ અહીંથી દાખલાનું સોલ્યુશન લગભગ તો બધા દાખલા કવર થઈ જશે, બધી ટાઈપના કવર થઈ જશે, બાકી વિડીયો બહુ લાંબો થશે બરાબર. મોસ્ટ આઈએમપી દાખલા બરાબર જે એક્ઝામમાં પૂછવાના ફૂલ ચાન્સ, ફૂલ મતલબ કે મેક્સિમમ ચાન્સ બરાબર એવું ચાલુ કરી છે. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ બરાબર. હા ફરી પાછું બેઝિક વાળાને પણ સ્ટાન્ડર્ડ વાળા બંને લોકો માટે આ એક જ વિડિયો કામમાં આવશે એટલે આપણે લોકોની જેમ બેઝિક અને સ્ટાન્ડર્ડ અલગ વિડિયો નહીં બનીએ, બધું મિક્સમાં આવશે બરાબર. ખાલી જે ગુણ ભાર છે ને એ સ્ટાન્ડર્ડ અને બેઝિકનો અલગ અલગ હોય છે, બાકી લગભગ મેક્સિમમ કોઈ ચેન્જ હોતા નથી. અને કંઈક વધારે શીખી જશો તો કંઈ નુકસાન નથી, ઓછું શિક્ષણમાં નુકસાન છે બરાબર. તો ટ્રાય કરીએ છીએ આપણે સોલ્વ કરવાનો બરાબર. પહેલી રીત યાદ રાખજો, હું રીત પણ બોલતો જઈશ. પહેલી રીત છે બરાબર યુક્લિડની ભાગ પ્રવિધિની રીત યાદ રાખજો. યુક્લિડની ભાગ પ્રવિધિની રીત. આમાં આપણે સ્ટાર્ટ કરીએ તો બે રકમ આપી 455 અને 42 નો ગુસાઅ તો આપણે પહેલું સ્ટેપ લખવાનું 455 42 કરતા મોટા છે. આ નિશાનીને કહેવાય ગ્રેટર ધેન. શું કહેવાય? ગ્રેટર ધેન. ના કરતા મોટો હો બરાબર. મતલબ કે 455 42 કરતા મોટા છે. યસ. હવે આપણે શું કરીશું? 455 બહાર મૂકીશું, 42 થી ઘડિયો બોલવાનું સ્ટાર્ટ કરીશું તો 42 से दान 420 થશે. કેટલા થશે? 42 से दान 420. તમારી આવું કરવાનું, દરેક દાખલામાં નહીં કરવું. તમને જો કોઈ ટેબલ ના આવડતું તો આવું કરવાનું. 42 વડે ભાગવાના. 42 से दान 420. 5 માંથી 0 જાય 5, 5 માંથી 2 જાય 3. મતલબ કે વધ્યા કેટલા? 5. આને કહેવાશે રિમાઇન્ડર. રિમાઇન્ડર એટલે કે શેષ. શેષ આપણે વત્તામાં નાખીશું બરાબર. અહીંયાથી રાખો તો લેસરનું. હવે અહીંયા મોટું શું છે તો અહીંયા આ વસ્તુ બહાર આવશે 42 અને શેષ વધીથી ત્યાંથી દાખલો સ્ટાર્ટ કરીશું ફરી પાછો તો 35 એકા 35 સર 35 એકા 35 તો 42 કરવામાં હજુ કેટલા રૂપે છે? 35 એકા 35 તો કેટલા થશે? 42 માંથી 35 જાય તો કેટલા વધે? 7 વધે. કેટલા વધે? 7 બરાબર. ફરી પાછા 35 અહીંયા આવશે બહાર. 7 નો ઘડિયો સ્ટાર્ટ કરીશું. 7 5 35. જ્યાં કોઈ શેષ ના વધે ત્યાં તમારા દાખલાની પૂર્ણાવૃત્તિ ત્યાં પતી ગઈ બરાબર. તો અહીંયા જવાબ આવી ગયો છે. જવાબ લખવાની રીત જોજો. આ તમારો જવાબ છે બરાબર. 0 આવી જાય ત્યારે દાખલો પૂરો થાય પણ જવાબ આવી ગયો કે આ જે ચોરસ કર્યું છે ને જે સ્ક્વેર કર્યું છે તમારો જવાબ છે. જવાબ લખવાની રીત જોજો. માર્ક્સ અહીંયા અગેન કપાશે. આ લખવું ફરજિયાત છે, આ બધા સ્ટેપ્સ લખવા ફરજિયાત છે. એના સિવાય કેવી રીતના લખવાનું આવી રીતના ગુસા 455 અને 42 બરાબર 7. અહીંયા તમારો આખો દાખલો સંપૂર્ણપણે કમ્પ્લીટ થયો. હવે આગળ જોઈએ. આ બીજી રકમ છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને 441 567 અને 693. અહીંયા દાખલાની રીત તો યુક્લિડની ભાગ પ્રવિધિની જ છે પણ અહીંયા તમારે ગુસા શોધવાનો છે 3 રકમ. તો તમારે કયા લખવાનું? અહીંયા નોર્મલી તમે એવું લખી શકો 441 567 અને 603 પણ આપણે એને ઉતરતા ક્રમમાં લખીશું એટલે સૌથી મોટી પહેલા લખીશું. તો સૌથી મોટી શું છે? 603. એનાથી નાની શું છે? 567. એનાથી નાની શું છે? 443. યાદ રાખજો ઉતરતા ક્રમમાં ગોઠવવું. નહીં ગોઠવો તો પણ જવાબ આવશે પણ આપણે ગોઠવીને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જ દાખલો ગણીએ છે. અહીંયા તમે કરશો 693 અને 567 નો ગુસા. તો 693 નો મોટા છે એટલે 12 મૂકીશું. 567 અંદર 567 એકા 567 એટલે કે 567 દૂર કરવા જશે તો 1200 થી વધી જશે એટલે એ તો 603 થી મોટા જવા જોઈએ નહીં. એટલે 567 એકા 567 વધશે 126. હવે ભાગાકાર કરી જોઈ શકો
પછી 567 બાર મૂકીશું, 126 થી ગણવાનું સ્ટાર્ટ કરીશું તો 126 ચોક બરાબર. તો વધશે કેટલા અહીંયા 23. તમારે બધું કરવું પડશે, કેલ્ક્યુલેટિંગ શીખવું પડશે, મલ્ટીપ્લાય કરવાનું શીખવું પડશે. પછી 126 બાર મૂકીશું અને 23 નો ઘડિયો બોલવાનું ચાલુ કરીશું બરાબર. 126 ચોક સોરી અહીંયા 63 સોરી બરાબર. તો અહીંયા 63 નો ઘડિયો બોલવાનું સ્ટાર્ટ કરીશું તો 63 એકા 63 63 દૂર કરીશું એટલે 126 થઈ જશે, મળશે 0 બરાબર. આ તમારે મલ્ટીપ્લાય કરવું પડશે. અહીંયા ફટાફટ કરી લઈશું, મારી જોડે ઓલરેડી ગણેલા પડ્યા છે બરાબર. સમય ના બગડે એના માટે. અહીં ગુણાકાર કરે છે, તમે ગુણાકાર તો આવડવાનું છે, એમાં કંઈ નવું છે નહીં. ના આવડતું હોય તો આપણે ગુણાકાર સ્પીડમાં કેવી રીતના કરવા એનો પણ વિડીયો મૂકીશું બરાબર. અત્યારે આ જોઈ લો, તમને ટ્રીક શીખવાડીશ કે રીતના ગુણાકાર કરવા, વર્ગ કરવા, વર્ગમૂળ શોધવું, ઘનમૂળ શોધવું, બહુ મોટા ગુણાકાર કેવી રીતના કરવા બધું શીખવાડીશ. અત્યારે પહેલા જોયું બરાબર. તો અહીંયા ભૂસા શું આવશે? અહીંયા મને ભૂસા મળ્યો, ભૂસા આવશે 603 અને 567 નો 63. હવે આ જે જવાબ આવ્યો એ 441 સાથે કરીશું. સમજણ પડે છે? તો વળી પાછું નવું સ્ટેપ આવશે કે 441 એ 63 કરતા મોટા છે. વળી પાછું 441 થી દાખલો ગણવાનું ચાલુ કરીશું 63. તો 63 ના ઘડિયામાં 441 આવે કે ના આવે ખબર નથી. તમે ઘડિયો બોલશો તો 63 સિક્કા 441 થઈ જશે. તમે જોઈ લેજો બરાબર. અહીંયા ભૂસા 693 567 અને 441 નો અહીંયા ભૂસા શું થશે? 63 બરાબર. હવે વાત આવે કે આ દાખલો વિશે, આ દાખલો વિશે પણ આમાં બે વાર ભૂસા કરવા પડે, આમાં એક જ વાર ભૂસા કરવો પડે. તો આમાં માર્ક્સમાં ફરક શું છે? તો આ બે માર્ક્સમાં પૂછાઈ શકે બરાબર. જ્યારે આ બે માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય. આ બે માર્ક્સમાં પૂછાઈ શકે, ઘણી વખત આ એક માર્ક્સમાં પણ પૂછી શકે. ડિપેન્ડ છે કે પેપર સેટર કેવી રીતના તમારું પેપર સેટ કરે છે બરાબર. બે દાખલા મોસ્ટ આઈએમપી અહીંયા હું એવો જ ટ્રાય કરીશ કે બધી રીતના દાખલા બધી રીતે મોસ્ટ આઈએમપી કવર થાય બરાબર. બે દાખલા જોઈ લેજો, કંઈ તકલીફ પડે ના આવડતું હોય તો તમે પર્સનલ